પૂરના પાણી ઓસર્યા બાદ શહેરમાં લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી, મનીષા વકીલ, બાલકૃષ્ણ શુક્લ શહેર પ્રમુખને લોકોએ ઘેરીને ખદેડ્યા હતા। વડોદરા શહેરમાં પૂરમાં ફસાયેલા તથા ઘરમાં પણ પાણી સામે જંગ લડી રહેલા નાગરિકોની મદદની વહારે જવાને બદલે બદામડીબાગ ખાતે આવેલા સિટી કમાન્ડ સેન્ટરમાં બેસી મિટિંગો કરતા કોર્પોરેટરો, પદાધિકારીઓ, ધારાસભ્યો અને સાંસદ પર લોકોમાં જબરજસ્ત રોષ છે। શહેરમાં પાણી ઉતર્યા બાદ હાલચાલ જાણવા આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાયાજીગંજ વિસ્તારના પરશુરામ ભઠ્ઠામાં ગયા હતા। તે વખતે પૂરના પાણીમાં ફસાયેલા લોકોએ સંઘવી સમક્ષ જબરજસ્ત રોષ ઠાલવ્યો હતો। લોકોએ કોઈ પણ જાતની સહાય પહોંચી ન હોવાનો બળાપો પણ ઠાલવ્યો હતો। વાત વણસતા સ્થાનિક પોલીસે લોકોને સમજાવી શાંત પાડ્યા હતા। જ્યારે વિધાનસભાના મુખ્ય દંડક નિરાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ સાંજે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, પૂર્વ કોર્પોરેટર બિપિન બાપુ સાથે સમાસાલી રોડ પરના સનરાઈઝ બંગલોઝમાં ગયા હતા। નેતાઓને જોતા જ સ્થાનિક રહીશોના ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો। લોકોએ ભાજપ હાય હાયના નારા લગાવી રોષ ઠાલવ્યો હતો। આ લોકોને ઘર ભેગા કરો તો જ બધું રાગે પડશે। જે બાદ બાળુ શુક્લે સહાય આપવાની વાત કરતા લોકોએ કહ્યું હતું કે જે નુકસાન થયું છે તે ભરપાઈ કરશો, તમારામાં છે લાયકાત હા કહેવાની। તેની સામે બાળુ શુક્લે ના પાડી હતી, જેથી લોકોએ બાળુ શુક્લને રસ્તો બતાવી કહ્યું કે અહીંથી નીકળો। આ સિવાય ઇલેક્શન વોર્ડ નંબર 3 માં આવેલા હરની મોટા વિસ્તારમાં પાણી ઉતર્યા બાદ સાંજે શહેરવાળી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ, સ્થાનિક કોર્પોરેટર વિનોદ ભરવાડ સાથે સ્થળ પર ગયા હતા। તે વખતે લોકોએ તેમને ઘેરી લીધા હતા તેમજ તેમની ગાડીઓની આગળ ઉભા રહી વોટ લેવાના હોય ત્યારે આવો છો તેમ કહ્યું હતું। તેમજ મનીષાબેન વકીલની હાજરીમાં જ ભાજપની હાય હાયના નારા લગાવ્યા હતા। પરિસ્થિતિ જે રીતે ગુજરાતમાં બધી જ જગ્યા પર રેડ એલર્ટ આવ્યું ત્યારે બધા જ જિલ્લાઓમાં અલગ અલગ મંત્રીઓને જવાબદારી આપવામાં આવી હતી। વડોદરા શહેરમાં અમારા મંત્રી શ્રી ભીખુસિંહ પરમારને જવાબદારી આપી હતી। ભીખુસિંહજીએ વ્યવસ્થાઓને અંદાજો કરીને બીજી જે વધારાની ટીમની જરૂર હતી તેની માહિતી આપીને વધારાની ટીમ વડોદરા શહેરને આપવામાં આવી। કાલે ઋષિકેશભાઈ પટેલ અમારા સિનિયર કેબિનેટ મંત્રી છે અને મારા સાથી મંત્રી જગદીશભાઈ વડોદરાની મુલાકાતે હતા। વડોદરાની મુલાકાત દરમિયાન જે લોકોનું નુકસાન થયું છે, કયા પ્રકારે કામગીરીને આગળ વધારાય તે માટે બી ખાસ એમના ઇનપુટ્સને આજે મુખ્યમંત્રીશ્રીને મળીને બી એમને વડોદરાની સંપૂર્ણ માહિતી આપી છે। આજે સાંજે 7:30 કલાકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાતે આવવાના છે। વડોદરાના ખાસ કરીને વહીવટીતંત્રને મળશે। વહીવટીતંત્રને બાદ વિસ્તારોની પરિસ્થિતિ શું છે એ જાણીને બીજી જે કંઈ જરૂર છે તે માટે આજે વડોદરા આવવાના છે ને વડોદરા ખાસે ડિટેલ્ડ બેઠક લેવાના છે। લોકોને વધુમાં વધુ તાત્કાલિક મદદ કઈ રીતે કરી શકાય તે માટે એ પોતે આજે વડોદરા આવી રહ્યા છે। હમણાં એ સૌરાષ્ટ્ર છે, સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે પ્રભાવિત વિસ્તાર છે ત્યાંની મુલાકાતે છે અને સાંજે વડોદરાની મુલાકાતે આવશે।